હકે આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના બગાડ પરિવાર દ્વારા આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ મુસ્લિમ સમાજમાં મોહર્રમ પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ઇસ્લામ ધર્મના મોહર્રમ પર્વનો અનોખો ઇતિહાસ છે। ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહર્રમથી જ થઈ જાય છે। હજરત ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની યાદમાં ઉજવાતો આ પર્વ છે, ત્યારે તારીખ 12/7/2024 શુક્રવારે સાંજે મુસ્લિમ સમાજના હુસેનભાઈ બગાડ, મજીદભાઈ બગાડ, કાસમભાઈ બગાડ દ્વારા તેમના ઘરે મોહર્રમ પર્વ નિમિત્તે આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ આ નિયાઝનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ પ્રસંગને સફળ બનાવવા માટે હુસેનભાઈ અને તેના સહપરિવારના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી। અંદાજે લગભગ 300 થી 400 જેટલા સમાજના લોકોએ નિયાઝમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। દિવસો ચાલુ છે, જે ઇસ્લામી મહિનામાં ઇસ્લામી સાલમાં નવો વર્ષ કહેવાય છે। એમાં ઇમામ હુસૈન જો નબીના નવાસા છે, એની ન્યાજ અંગે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તો મુસ્લિમ સમાજના હુસૈન આદમ બગાડ, મજીદ આદમ બગાડ અને કાસમ આદમ બગાડના ઘરે આ ન્યાજનું આયોજન રાખેલ છે। તેમાં મુસ્લિમ બિરાદરોએ ઘણા પણ હાજરી આપી આ ન્યાજનો લાભ લીધેલો છે। ન્યાજમાં હાજર થયા છે। ઇમામે અલી મકામની જો ન્યાજ છે એમાં બધા હાજર થઈ અને ઇમામે હુસૈનની ન્યાજમાં બહુ સારી સંખ્યામાં લોકો આવ્યા। ઇમામે હુસૈનની ન્યાજ ખાધી। આ મુસ્લિમ સમાજના ઇમામે હુસૈન અલી મકામ જો નબીના નવાસા છે, એની ન્યાજ ચારી બાજુ ચાલુ રહી છે। આ મોહરમ શરીફનો મહિનો ચાલુ છે, જેમાં ઇમામે અલી મકામની શહાદતનો પૂરો વાક્ય થયેલ છે કે ઇમામે અલી મકામ રદિયલ્લાહુ તાલા અન્હુ, ઇમામે હુસૈન જે કરબલાની સરજમીન ઉપર શહીદ થયા હતા, એની યાદમાં આ મોહરમ શરીફ મનાવવામાં આવે છે અને તેનો મુસ્લિમ સમાજ તમામ ગામમાં આ ખંભાળિયાની અંદર બસટીપા એરિયાની અંદર આ ન્યાજનું આયોજન રાખવામાં આવ્યું હતું હુસૈન આદમ બગાડના ઘરે। અને ખંભાળિયામાં આ ઇમામે અલી મકામ રદિયલ્લાહુ તાલાની જગા પર ન્યાજ ચાલુ છે અને તમામ લોકો આ તહેવાર બહુ ખુશીથી મનાવે છે। ચારી બાજુ આ ન્યાજનું આયોજન રાખવામાં આવે છે અને મુસ્લિમ સમાજના તમામ લોકો અહીંયા પર હાજર રહ્યા હતા અને તમામ લોકોએ ન્યાજ ખાધો। અંદાજે કેટલા મુસ્લિમ ભાઈઓ બહેનોએ આમાં લાભ લીધો હતો? 300 થી 400 લોકોએ હાજર રહીને મુસ્લિમ સમાજના તમામ લોકોએ 400 લોકો હાજર રહ્યા હતા અને ન્યાજ ખાધી હતી। અને કેટલા વર્ષથી આ લોકો આમ ન્યાજનું આયોજન કરે છે? ઘણા વર્ષ થઈ ગયા, 7-8 વર્ષ થઈ ગયા કે આ ચાલુ જ છે। ઇમામે હુસૈનની ન્યાજ કરે છે બસટીપા એરિયામાં। જામ ખંભાળિયાથી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા।